નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગામમાં આવેલા એક ખાનગી શોરૂમમાં ગાડીઓ વોશિંગ કરવાનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ વસાવા નામના યુવાનની અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક ઉમેદ વસાવા પોતાના પિતાના મોતિયાના ઓપરેશન બાદ પુત્રની જગ્યાએ નોકરી પર ગયા હતા। સવારે જ્યારે પરિવારના સભ્યો તેમને બોલાવવા માટે શોરૂમ પર પહોંચ્યા ત્યારે ઉમેદભાઈ જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં મળી આવ્યા હતા। તેમની નજીક એક મોટો પથ્થર પણ પડેલો હતો। પરિવારે બ્લેન્કેટ હટાવીને જોયું તો ઉમેદભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત પડ્યા હતા, જે દ્રશ્ય જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો। આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા બાદ મૃતકના બહેનને નાના ભાઈના નામે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ઉમેદને કોઈએ પથ્થર મારીને મારી નાખ્યો છે। જો કે તે સમયે નાનો ભાઈ પોતાની નોકરી પર હોવાનું સામે આવ્યું છે, જેથી ફોન કરનાર કોઈ નજીકનો હોવાની આશંકા છે। આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોના ટોળા ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। ઉમેદ પોતાના પરિવારમાં પત્ની, 2 સંતાનો અને ભાઈ બહેનોને વિલાપ કરતા છોડી ગયા છે। પરિવારે હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જ્યારે પોલીસે આ રહસ્યમય ફોન કોલના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મરણ પામેલ કોણ છે તમારા? મારા ભાઈ છે અને શું બનાવ? હા, નોકરી કરતા હતા। હા, મારા પપ્પાને ઠેકો ને એવા આવતા હતા। મારા પપ્પા નોકરી કરતા હતા એટલે પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે એટલે એવા 2 દિવસ હું આવે છે। બરાબર। એવું કહેવાય કે તમને કોઈ ફોન કરીને જાણ કરી હતી? હા, મને કોઈ ફોન કરીને જાણ કરી તો એવું કીધું કે તું જલ્દી આવ, ટીના ભાઈને કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલું કીધું મને। મારા નાના ભાઈનું નામ આવ્યું એવું છે? પછી એનો ફોન જ કાપી નાખ્યો। Subscribe now and press the bell icon. Never miss an update.